રાજુલા તાલુકાના ડુંગર ગામે હજરત લીલાપીર બાપુનો પવિત્ર ઉર્સ શરીફ ભક્તિભાવ, અકીદત અને રૂહાની માહોલ વચ્ચે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં અકીદતમંદો, શ્રદ્ધાળુઓ તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા મહેમાનોએ હાજરી આપી હતી. ઉર્સ શરીફના કાર્યક્રમમાં પીર સૈયદ એજાજ બાપુ કાદરી, પીર સૈયદ અબ્દુલ બાપુ કાદરી, મુજમ્મિલ બાપુ કાદરી, સાદતે કિરામ તેમજ મૌલાના હમીદ રજા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીર સૈયદ અબ્દુલ બાપુ કાદરી અને ગુલામુદ્દીન બાપુ કાદરી દ્વારા શાનદાર નાત શરીફ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ જ ભાવ વિભોર બની સાંભળી હતી. ઉપરાંત સમગ્ર માહોલને રૂહાનિયતથી ભરી દીધો હતો. આ કાર્યક્રમના અંતે પીર સૈયદ એજાજ બાપુ કાદરીએ દેશ, સમાજ અને સમગ્ર માનવજાતની સુખ, શાંતિ, ભાઈચારા, એકતા માટે ખાસ દુઆ કરી હતી. ઉર્સ શરીફના પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને સમગ્ર કાર્યક્રમ અલ્લા રગભાઈ બાલુભાઈ ગહાએ કર્યો હતો. શાંતિ, સૌહાર્દ અને ધાર્મિક એકતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મિત્રો, આવા સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. रिपोर्टर असलम गाहा, राजूला। सितारों से ये चाँद कहता है हर दम, तुम्हें क्या बताऊं वो टुकड़ों का आलम, इशारे में आका कि इतना मजा था, इशारे में आका कि इतना मजा था।